નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 22મો રવિવાર ઉજવે છે. આજના રવિવારના શાસ્ત્ર પાઠો આપણને સાચો ધર્મ શામાં સમાયેલો છે, કર્મકાંડમાં કે માનવીના હૃદયમાં, એની સ્પષ્ટ સમજૂતી આપે છે. પ્રથમ શાસ્ત્ર પાઠમાં મોસે વચનદત્ત ભૂમિમાં પ્રવેશ પહેલા ઈશ્વરે આપેલી 10 આજ્ઞાઓ ઉપરાંત આ પસંદ કરેલી જાતિને, જેમાં મુક્તિદાતા ઈસુનો જન્મ થવાનો હતો, તેથી તે સમયની અન્ય જાતિઓ કરતા એક વિશિષ્ટ આચાર વિચાર અને વ્યવહારવાળી પ્રજા બનાવીને મુક્તિદાતાના સ્વાગત માટે તૈયાર કરવા માટે અનુસંહિતાના ગ્રંથમાં લખેલા નિયમ અને કાયદાના પાલન માટે આગ્રહભર્યો અનુરોધ કરે છે. આ નિયમોમાં કશો ઉમેરો કે ઘટાડો કરવાની મોસેની સ્પષ્ટ મનાઈ છતાં ઈસવીસન પૂર્વે 150ના અરસામાં યહૂદી ધર્મના રખેવાળ તરીકે અસ્તિત્વમાં આવેલા વર્ગે, જેને ફરોશી તરીકે ઓળખવામાં આવ્યો, તેના દ્વારા વધારા કરીને આ નિયમોને 613 આજ્ઞાઓમાં ફેરવી દીધા, જેનું પાલન અશક્ય બની ગયું. પોતાને ધર્મના ઠેકેદાર માનતા એવા ફરોશીઓ પોતાના સિવાય જે એ પ્રમાણે વર્તી ન શકે એવા અન્ય સૌને પાપી ગણવા લાગ્યા. તેમણે ઉમેરેલા નિયમોને નિયમ સંહિતાનો કોઈ આધાર નહોતો. આજના શુભ સંદેશમાં ઈસુ પૈગંબર યશાયાને ટાંકીને ફરોશીઓએ શિષ્યોની કરેલી ટીકાની ઝાટકણી કાઢે છે, કારણ કે એ લોકો માણસે બનાવેલા નિયમોને ધર્મના સિદ્ધાંતો તરીકે ઓળખાવતા હતા. ઈસુ સામાજિક જીવનને સ્પર્શતા આચાર વિચાર અને વ્યવહારના નિયમોના પાલન કરતા હૃદયની વિશુદ્ધતા વધુ મહત્વની છે એ સમજાવતા કહે છે કે બહારની કોઈ વસ્તુ માણસના હૃદયને કલંકિત કરી શકતી નથી, પણ માણસના હૃદયમાં જ પેદા થતી ખોટી દાનત, લપટતા, ચોરી, ખૂન, વ્યભિચાર, લોભ, દુષ્ટતા, વિલાસિતા, ઈર્ષા, પરનિંદા, ઘમંડ અને જડતા જ તેને દૂષિત કરે છે. એક સાણા માણસની ડાયરીમાં આ મુજબ લખ્યું હતું: યુવાનીમાં મને આખો દેશ બદલી નાખું એવા ઓરતા હતા. જ્યારે જિંદગી અડધી થઈ ગઈ ત્યારે વિચારતો કે મારા નાના સરખા ગામને બદલી શકું તોય ઘણું. એ પણ ન થઈ શક્યું. આજે જીવનના અંતિમ પડાવમાં મને સમજાયું કે મેં મારા જીવનમાં મને પોતાને બદલવામાં અને સુધારવામાં ધ્યાન આપ્યું હોત તો કેવું સારું થાત. આજે મને સમજાયું છે કે દરેક માનવી પોતાના સિવાય બીજા કોઈને પણ બદલી શકતો નથી. કવિ દલપતની પેલી કવિતામાં 18 વાંકા અંગવાળા ઊંટને બાકીના બધા પશુ પક્ષીઓના વાંકા અંગો દેખાય છે, પણ પોતાના 18 વાંકા અંગો દેખાતા નથી. ફરોશીઓ આ ઊંટ જેવું વર્તતા. આપણા મનમાં કોઈ ખૂણે ફરોશી સંતાઈને બેઠો હોઈ શકે, કારણ કે માણસ માત્રનું એવું છે કે એ બીજાના દોષો માટે કડક ન્યાયાધીશ બની જાય છે, પણ પોતાના દોષો માટે બાહોશ અને ચતુર વકીલ બની જાય છે. આપણે આ વૃત્તિને નાથવાની છે. પ્રભુ ઈસુનો શુભ સંદેશ અન્યોનો ન્યાય તોડવા માટે નથી, પણ એ એક અરીસા સમાન છે, જેમાં જોઈને આપણે આપણા દોષોને દૂર કરવા માટે પ્રયત્નો કરવાના છે, જેથી શુભ સંદેશને અનુરૂપ આપણું પ્રતિબિંબ એમાં ઝીલી શકીએ. ઈસુના પ્રેમ અને ક્ષમા પ્રસારીને આપણે અન્યોના જીવનમાં ઈસુનો પ્રકાશ ફેલાવી શકીએ. એ જ શુભ સંદેશ ફેલાવવાનો સાચો માર્ગ છે. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.